દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સ્વસ્તિક રો હાઉસ ખાતે પણ આરતી યોજાઈ હતી। તેમાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સમગ્ર સુરતમાં ઉજવણી થઈ રહી છે। ત્યારે સ્વસ્તિક રો હાઉસ ખાતે રામ જન્મભૂમિના ઉદ્ઘાટન પ્રસંગે સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ પિંપલે અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ OBC ડિપાર્ટમેન્ટના કલ્પેશ બારોટના હાથે આરતી કરવામાં આવી હતી અને સોસાયટી તેમજ આજુબાજુના વિસ્તારોના ભાવિક ભક્તો સહિત હજારોની સંખ્યામાં ભક્તોએ આરતીમાં હાજર રહ્યા હતા। તેમજ ધામધૂમપૂર્વક રંગે ચંગે પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો। છેલ્લા 500 વર્ષથી રામ મંદિર બને એવી સમગ્ર હિન્દુ સમાજની એક લાગણી હતી અને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી રાજીવ ગાંધીએ જ્યારે રામ મંદિરનો તાળો ખોલ્યો એના પરિણામે આજે 500 વર્ષ બાદ હિન્દુની જે લાગણી હતી રામ મંદિર બનવાની તે રામ મંદિરનું આજે પૂર્ણ થઈ અને ઉદ્ઘાટન જે નિમિત્તે અમરોલી સ્વસ્તિક રો હાઉસ ખાતે એમાં ભગવતી મંદિરના પટાંગણામાં રામ જન્મભૂમિનો અમે કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં અમારા સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અશોકભાઈ પિંપળે, ભાઈ જયેશભાઈ તેમજ સોસાયટીના અમારા સૌ સભ્યભાઈ રાજુભાઈ, ભાઈ કનુભાઈ, પંકજભાઈ, મહેશભાઈ સાથે મળીને આજનો પ્રસંગ ઉજવ્યો છે અને રામ મંદિરની અમને સર હિન્દુ સમાજને ખુશીની લાગણી અનુભવીએ છીએ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।